આપ પાછળ જે જોઈ રહ્યા છો એ મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરની તસવીર છે અને આ નંદીઘરમાં તંત્રની બેદરકારીને કારણે અથવા જે કાંઈ અહીંયા સંચાલકો છે એમની બેદરકારીને કારણે 9 જેટલા ખૂંટિયાને મોત થયા છે અને એમાંય 2-3 ખૂંટિયા તો 2-3 દિવસ ત્યાં પડ્યા છે. એમને ઉપાડી જવાની પણ તસ્દી નથી લેતા. એવા સંજોગોની અંદર અત્યારે મોરબીના ગૌપ્રેમીઓને ઠેસની લાગણી પહોંચી છે કે આટલો બધો તંત્ર ખર્ચો કર્યા પછી પણ લાપરવાહીને કારણે, આયોજનના અભાવને કારણે જે ગૌવંશ મૃત્યુ પામ્યા છે તેને હિસાબે ગૌપ્રેમીઓમાં ઠેસની લાગણી પહોંચી છે. અને અમારી એવી માગણી છે કે અત્યારે કોઈ પણ જાતના પશુઓમાં રોગ નથી, આમ છતાંય અહીંયા જ કેમ નંદીઓ મરે છે? આ કારણની અમે તપાસ કરવા માગી છીએ. આની યોગ્ય તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે અને મોરબીના તમામ નગરજનોની આ માગણી છે. અને સરકાર જ્યારે ગાય અને એના વંશ એટલે કે ગૌવંશને બચાવવા માટે જ્યારે મુહિમ અપનાવી છે ત્યારે આ જગ્યાએ પીવાના પાણી નથી. આપણે આ પાછળ જે એક અવાડો દેખાય છે તમે જોવો, ત્યાં પીવાનું પાણી નથી. અને અહીંયા આટલા બધા જે આ તમે નંદીઓ જોવો છો એમાં ક્યાંય નિરણ નથી ખાવાની. તો આટલે બધી બેદરકારીને કારણે જે આ નંદીઓ મૃત્યુ પામ્યા છે એને હિસાબે આની એક તપાસ થવી જોઈએ કે આ શા માટે મૃત્યુ પામ્યા છે. અમારા આખા મોરબીની લાગણી છે કે આની યોગ્ય તપાસ થવી જોઈએ. કેડી પરસુંબિયા, સામાજિક અગ્રણી. મોરબી નગરપાલિકા અને આજુબાજુની ગ્રામ પંચાયતોને ભેળવી અને 1-1-25થી મોરબી મહાનગરપાલિકા બનાવવામાં આવેલી. શહેરની અંદર જે રખડતા ઢોરનો પ્રશ્ન હતો એનું નિરાકરણ કરવા માટે અહીંયાથી સ્પેશિયલ ANCD શાખાનું નિર્માણ કરી અને એમાં સ્ટાફની ભરતી કરી અને શહેરમાંથી રખડતા પશુઓ જે છે એ પકડવાની કામગીરી પણ ચાલુ કરેલી હતી. ગયા વર્ષમાં ટીમ દ્વારા અંદાજિત 2000થી વધુ જેટલા રખડતા ઢોર પકડીને આજુબાજુની ગૌશાળાઓમાં મૂકવામાં આવેલા હતા. સાથે સાથે નંદી પણ પકડવામાં આવતા હતા અને ગૌશાળામાં મૂકવામાં આવતા હતા. પરંતુ ગૌશાળામાં મુખ્યત્વે ગાયો રાખવામાં આવે છે અને નંદીને જે રખાવની કામગીરી છે એ શક્ય નહોતી. એટલે કોર્પોરેશન દ્વારા જે જૂનું નંદીઘર હતું એની અંદર એક ટેમ્પરરી વ્યવસ્થા કરી અને ત્યાં જે રખડતા નંદી છે એને પકડીને પૂરવાની કામગીરી છેલ્લા 2 મહિનાથી શરૂ કરવામાં આવેલી છે. અત્યારે ત્યાં 965 જેટલા નંદીને પકડી અને રાખવામાં આવેલા છે. આ કામગીરી કોર્પોરેશન દ્વારા પશુબા એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવેલી છે. તેની તમામ જવાબદારી પણ એ ટ્રસ્ટની જ છે. આ જે બનાવ બનેલો છે એ અંગે હું ટ્રસ્ટના જે ટ્રસ્ટી હોય એમને બોલાવીને યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચના આપું છું.